સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે અમે જવાના છીએ એવી જગ્યાએ કે જે જગ્યાએ એવી વસ્તુઓ છે કે તમે પણ જોઈને કહેશો. તો મિત્રો, આજે તમને હું બતાવી દઉં અમારા ગામનું કોતેડું. આ છે અમારા ગામનું કોતેડું, તમે જોઈ શકો છો મિત્રો. આ બાજુ ઢોરે નોરે બધું એવું સારે છે અને અમે જઈએ છીએ ડુંગરે. સો એ ગાઈસ, અમે ફાઇનલી ડુંગરાની નજીક આવી ગયા છે. તમે જોઈ શકો છો, આ છે ડુંગરો. અમારી બાજુથી આવો વ્યૂ આપે છે. ચોમાસામાં તો ખતરનાક વ્યૂ આપે છે. તમે જોઈ શકો છો. ત્યારે આ અમારી વાટમાં આ બોર આવી ગઈ, તો અમે પણ ખાઈ લીધા બોર. તો મિત્રો, ફાઇનલી અમે બોરે ખાતા ખાતા આવી ગયા ડુંગરાની એક્ઝેક્ટ નીચે. આ થોડોક રોડ છે જે થોડેક લગી જાય છે, પછી પથ્થરમાં ચડવાનું આવે છે. મિત્રો, અમે અડધો ડુંગરો ચડી ગયા છે. પાછળનો કંઈક આવો વ્યૂ આવે છે. તો ફાઇનલી મિત્રો, અમે થોડું ચડ્યા અને આવી ગયા ડુંગર ઉપર. તમે જોઈ શકો છો ડુંગર ઉપર કંઈક આવું મંદિર છે શંકર ભગવાનનું. ચાલો તમને અંદરથી પણ દર્શન કરાવી દઉં. મંદિર બંધ છે પણ મિત્રો, આવો કંઈક અંદર વ્યૂ છે, જોઈ શકો છો તમે. પૂછો. તમે જોઈ શકો છો મિત્રો, આ મંદિર છે આપણે. તો મિત્રો, આ ડુંગર ઉપર નાના છોકરાઓ માટે રમવાની પણ વસ્તુઓ લગાવવામાં આવી છે. આ તમે જોઈ શકો છો, આ એકલા છે, આ લપસણી છે અને આ ચકડોળ ને એવું બધું છે. મિત્રો, જે જગ્યાની હું વાત કરતો હતો તો થોડીક નીચે છે, તમને હું બતાવી દઉં. અહીંયાથી આપણે ઉતરીએ છીએ ધીરા ધીરા. એ જગ્યા અહીંયા છે, હું તમને બતાવી દઉં. મિત્રો, આ ગુફા છે, વાઘની ગુફા. તમને અંદરથી બી બતાવી દઉં. આ થોડી નાની ગુફા છે પણ જોઈ શકો છો મિત્રો, આ ગુફા બહુ લાંબી હતી પણ આ હવે છે ને ટૂંકી થઈ ગઈ છે. આટલી જ છે, આગળ જતી નથી. તો મિત્રો, હું તમને બતાવી દઉં અમારા ગામનો વ્યૂ. આ બાજુ અમારા ગામનો વ્યૂ કંઈક આવો આવે છે. તમે જોઈ શકો છો, બરોબર દેખાતું તો નથી. આવો કંઈક વ્યૂ આપે છે. એ બરોબર હવે થોડુંક દેખાયું. આવો કંઈક વ્યૂ આપે છે મિત્રો. તો તમે જોઈ શકો છો, આ બાજુથી ડુંગર આવે છે પણ અહીંયા આવતા જ પૂરો થઈ જાય છે. આગળ ડુંગર વધતો નથી. તમે જોઈ શકો છો, બે ડુંગર આવે છે. આ ડુંગરનું માથું કહેવાય છે બધા ડુંગરોનું. મિત્રો, ઉપર અમને આ પેલી બાજુ તમને બીજી એક એવી વસ્તુ તો દેખાવું જે પણ ખૂબ અદ્ભુત જ છે. આગળ આપણે જઈએ છીએ તે પેલી બાજુ નીચેની તરફ છે, તમને બતાવું. આ બાજુ છે. મિત્રો, એ જગ્યા આ પથ્થર ઉપર છે, તમને હું બતાવી દઉં. આ એ જગ્યા છે. મિત્રો, આ તમને શેનો આકાર લાગે છે? આ જે છે એ પગનો આકાર છે. તમને જે બતાવ્યું મેં એ પગનો આકાર છે. તો એ એવું કે માનવામાં આવે છે કે ત્યારના સમયમાં પાંડવો અહીંયાથી જઈ રહ્યા હતા અને અહીંયા રાત્રિ રોકાણ કર્યું હતું, ત્યારથી આ પગ અહીંયા દેખાય છે એવું માનવામાં આવે છે. મિત્રો, આ બાજુથી મંદિરનો કંઈક વ્યૂ આવો આવે છે અને તમને હું ચારેય બાજુનો વ્યૂ બતાવી દઉં. તમે જોઈ શકો છો મિત્રો, આવો કંઈક ચારે બાજુનો વ્યૂ છે. આ છે અમારું ગામ. આ પેલી બાજુ જે દેખાય છે
એ અમારું ગામ છે. આ બાજુ છે પેલી બાજુ સુધી અમારું ગામ જ છે ચારે બાજુ. અને આ ડુંગર વચ્ચે છે. તમે જોઈ શકો છો મિત્રો, આગળ આ ડુંગર જતો નથી. આ ડુંગર આગળ જતો નથી એટલા માટે આ ડુંગરોનું માથું ગણવામાં આવે છે.